સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની તવાઈ, ઇકો પોલિમર્સ રિપીટ. સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની તવાઈ, ઇકો પોલિમર્સ પરના દરોડામાં જથ્થો ઝડપી 50,000નો દંડ ફટકાર્યો. સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમાં છતાં ચોરી છુપેથી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું છાસવારે સામે આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ અને સ્ટોક કરનારા સામે કાયદેસરની આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભેસ્તાનમાં આવેલી ઇકો પોલિમર્સ પર દરોડામાં 50,000નો દંડ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઇકો પોલિમર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ભેસ્તાન ખાતે ઇકો પોલિમર્સના માલિકને 50,000નો દંડ કરવામાં આવ્યો હતો. ઇકો પોલિમર્સના માલિક પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે નહીં તેની બાંયધરી પત્રક લેવામાં આવી હતી. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.